वाणी हिरण्यगर्भाभ्यां नमः लक्ष्मीनारायणाभ्यां नमः महेश्वराभ्यां नमः सचिपुरन्दराभ्यां नमः एतत्कर्मप्रधान देवता श्री विष्णवे नमो नमः। हथेळीમાં પાણી રે ને ઘરમાં લક્ષ્મી રે। ओम प्रणवस्य परब्रह्म ऋषि परमात्मा देवता देवी गायत्री छन्दः भूरादि सप्तव्याहृतिनां विश्वामित्रादिं शक्ति मंत्रवाद गौतमादि प्रत्यक्ष सेवा दृश्य अग्निवायु सूर्य बृहस्पति प्रणव देवा देवताः गायत्री प्रकृति निष्ठुति छन्दांति तत्सवितुर श्रुष्लास्ति छन्दा देवता युज् छन्दः सर्वेषां प्राणायामे विनियोगः। ये जल तमे लावेला ત્રાસમાં મૂકી દો। ओम गायत्री त्रिशुभ्यागत्यामृतपंक्त्यासा बृहत्षणीहा काकुत्सोचेभिः शम्यन्तदवा यज्ञनेन प्राणायामः। ત્યાર પછી ડાબા હાથની હથેળીમાં જલ લેવાનું। અક્ષાય નમો નમઃ સર્વં પવિત્રમસ્તુ અસ્તુ તે પવિત્રમ। બધું જ વાણી શરીર પર છાડો। સદા સતાં ગુણજન પ્રભવસલજ્ઞા તાંતાં વદાસ્મભાવિભાં નોગે વિશ્રામ। કપાલે કાલે સ્વસ્તિ વિલકમ દરાદો। હાથની અંદર મુખ્ય યજમાન જે છે એ ચોખા રાખશે, ફૂલ રાખશે। પાછળથી છે મનમાં બોલવાની પોતાની અટક અવટંક ધારિણઃ। તમારા દાદાનું નામ બોલવાનું। જો અહીંયા ત્રણ પેઢીને આપણે યાદ કરીએ છીએ। દાદાનું નામ બોલવાનું। નામ નસ્ય પૌત્રો અહમ। ત્યાર પછી તમારા પિતાનું નામ બોલવાનું। ભાઈઓએ હો, બહેનોએ નહીં। ભાઈઓએ પોતાના પિતાનું નામ બોલવાનું। નામ નસ્ય પુત્રો અહમ કો યજમાનો અહમ। હવે બોલો, હું જે બોલાવું અર્થમ અર્થમ તથા ચ સ્વદિને યોજિતાયામ પાટોત્સવ યજ્ઞ કર્મ અધિકાર। સદા સતાં ગુણજન પ્રભવસલજ્ઞા તાંતાં વદાસ્મભાવિભાં નોગે વિશ્રામ। કાલે કાલે સ્વસ્તિ વિલકમ દરાદો। હાથની અંદર મુખ્ય યજમાન જે છે એ ચોખા રાખશે, ફૂલ રાખશે। પાછળથી છે મનમાં બોલવાની પોતાની અટક અવટંક ધારિણઃ। તમારા દાદાનું નામ બોલવાનું। જો અહીંયા ત્રણ પેઢીને આપણે યાદ કરીએ છીએ। દાદાનું નામ બોલવાનું। નામ નસ્ય પૌત્રો અહમ। ત્યાર પછી તમારા પિતાનું નામ બોલવાનું। ભાઈઓએ હો, બહેનોએ નહીં। ભાઈઓએ પોતાના પિતાનું નામ બોલવાનું। નામ નસ્ય પુત્રો અહમ કો યજમાનો અહમ। હવે બોલો, હું જે બોલાવું અર્થમ તથા ચ સ્વદિને યોજિતાયામ પાટોત્સવ યજ્ઞ કર્મ અધિકાર। जानमग्रेभ्येदाहमेनं पुरुषं महन्तमादित्य भरणं तमसः वरसाद तमेव विदित्वादिमृत्युमेति नान्यः बन्धः विद्यते यनाय प्रजापतिस्य रतिगर्भे अन्तर्जायमानो बहुधा विजायते तस्य जोनिं परिपश्यन्ति धीराः तस्मिन् हततुर्भुवनानि विश्वा
जो देवेभ्यादपति जो देवानां पुरोहितः पूर्वो जो देवेभ्यो जातो नमो रुजाय ब्राह्मये रुजं ब्राह्मेत्यनेन जो देवाग्रे तद्ब्रुवन्न यस्वैवं ब्राह्मणो विद्यातस्य देवा असन्नसे श्रेष्ठते लक्ष्मीस्य विद्यावहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमद्भुजं व्यासमाय संनिधानममगानं सर्वलोकात्मनिधानं उत्तराभूषणं समर्पयामि सर्वसारं समर्पयामि मुखे आत्मनियं जानं समर्पयामि मुखवासार्थे 3 चमची जल मूको मुखवासार्थे पुष्पफल तांबूलानि समर्पयामि हिरण्येति दक्षिणां परिकल्पयामि प्रदक्षिणां માં બધા બેઠા બેઠા પ્રદક્ષિણા કરો યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણા પદે પદે તમે હાથ લાડો અનેન કૃતેન પૂજનઃ ભગવાન શ્રી નારાયણઃ પ્રિયતાં નમઃ શુભાંગમ લક્ષ્મીકાંતં કમલનયनं યોગી વિદ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવહરં સર્વલોકૈકનાથં ઓમ ભૂર્ભુવઃ વિષ્ણવે નમો નમઃ પ્રાર્થના નમસ્કાર સમર્પયામિ ત્યાર પછી એક એક ચમચી ભરીને ભાઈઓએ જમણા શુદ્ધોદક સ્નાન કરવાનું અત્યારે અહીંયા ભાવ કરી અને ઉપયોગ કરવાનો નહીં આ કપડા દાન કરી દેવાના બરોબર ગરીબને દાન કરી દેવાના આમ તો આપણે બધા ગરીબ જ છીએ પણ તેમ છતાં ગરીબનો અર્થ એવો થાય ને કે જેને ખરેખર તકલીફ છે બરોબર જરૂરિયાતમંદ છે એ લોકોને આપવાના કે જે આપણા કપડા એ પહેરે ઘણા લોકો હસે છે એનું હાસ્ય ઉપરથી મને એવું લાગે છે કે નવા કપડા પહેરીને આવ્યા છે દાદા આપવા કે તમારે પહેલા કેવું જોઈએ ને કશો વાંધો નહીં એનો પણ પ્રાયશ્ચિત છે ચિંતા ન કરો આ નિમિત્તના એક જોડી કપડા તમારે દાન કરવાના બરોબર બોલો જય રામાપીર થઈ ગયો ને રસ્તો આપણી પાસે બધા રસ્તા છે ચિંતા કરવાની નહીં મૂંઝાવાનું નહીં કોઈ મૂંઝાવાનું નહીં મન ખોલીને પૂજા કરવાની મન પ્રસન્ન રાખીને પૂજા કરવાની ક્યાંય પણ ચિંતા કરવાની નહીં કે ગભરાવાનું નહીં ચલો શુદ્ધોદક સ્નાન કરીશું ડાબા